ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 4। હવે ચેપ્ટર નંબર 4 માં આપણે ગયા પીરિયડમાં માહિતી સંચાર એટલે શું, માહિતી સંચારના શાબ્દિક અને અશાબ્દિક પ્રકાર જોયા, ઉપરાંત માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો જોયા। હવે આજના પીરિયડમાં આપણે ઇન્ટરનેટ એટલે શું, નેટવર્ક એટલે શું અને નેટવર્કના વિવિધ પ્રકાર જોશું। તો ચાલો શરૂ કરીએ। સર્વપ્રથમ ઇન્ટરનેટનો અર્થ। હવે ઇન્ટરનેટ એટલે શું? તો ઇન્ટરનેટ એ બે શબ્દના સંયોજનથી બને છે। ઇન્ટરનેટ શબ્દ એ બે શબ્દના સંયોજનથી બને છે। એમાં પહેલો શબ્દ છે ઇન્ટરકનેક્શન અને બીજો શબ્દ છે નેટવર્ક। આમ ઇન્ટરકનેક્શન માંથી ઇન્ટર અને નેટવર્ક માંથી નેટ લઈને ઇન્ટરનેટ શબ્દ તૈયાર કરવામાં આવ્યો છે। આમ બે શબ્દો ઇન્ટરકનેક્શન અને નેટવર્ક આ શબ્દના સંયોજનથી ઇન્ટરનેટ શબ્દ બનેલો છે। હવે ઇન્ટરનેટમાં ઇન્ટરનો અર્થ થાય આંતર અને નેટનો અર્થ થાય જાળું, એટલે ઇન્ટરનેટનો અર્થ થાય આંતર જાળું। ફરી પાછા જોઈએ। ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક શબ્દના સંયોજનથી બને છે। ઇન્ટરનેટમાં ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળું। આમ ઇન્ટરનેટ એટલે આંતર જાળું। ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે, જેનો લાભ આજે દરેક વ્યક્તિ લે છે। વિદ્યાર્થીથી લઈને ઉદ્યોગપતિ સુધી, શિક્ષણ ક્ષેત્ર હોય, રાજકારણ હોય, આજે દરેક ક્ષેત્રમાં ઇન્ટરનેટનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે। તેવી જ રીતે ધંધાકીય એકમમાં પણ આજે ઇન્ટરનેટનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે। ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે, જે જુદા જુદા નામે ઓળખાય છે। દાખલા તરીકે ઇન્ટરનેટને આપણે ધ નેટ અથવા તો ઇન્ફોર્મેશન સુપર હાઈવે અથવા તો પછી સાયબર સ્પેસ વગેરેના નામે ઓળખીએ છીએ। આપણે સામાન્ય રીતે આ શબ્દથી પરિચિત છે, ઇન્ટરનેટ શબ્દ। પણ ઇન્ટરનેટ શબ્દ માટે ધ નેટ શબ્દ પણ વપરાય છે, ઇન્ફોર્મેશન સુપર હાઈવે તરીકે પણ ઓળખાય છે અને સાયબર સ્પેસ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આપણે સર્વપ્રથમ નેટવર્કની વ્યાખ્યા જોશું કે નેટવર્ક એટલે શું। તો કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે। ફરી પાછા કે કોમ્પ્યુટરને એકબીજા સાથે કોમ્પ્યુટરનું આંતર જોડાણ કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે। આ માટે નેટવર્ક માટે તેઓ હાર્ડવેર અને સોફ્ટવેર થી એકબીજા સાથે જોડાયેલા હોય છે। આમ સ્વીટ એન્ડ શોર્ટ કે બે થી વધુ કોમ્પ્યુટરનું આંતર જોડાણ તેને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે। નેટવર્ક એટલે શું? તો કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડવામાં આવે તેને નેટવર્ક કહેવામાં આવે છે। આ માટે કોમ્પ્યુટર એ હાર્ડવેર અને સોફ્ટવેર થી એકબીજા સાથે જોડાયેલા હોય છે। સ્વીટ એન્ડ શોર્ટ એટલે કે બે થી વધુ કોમ્પ્યુટરનું આંતર જોડાણ તેને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે નેટવર્કની વ્યાખ્યા જોઈએ। ઇન્ટરનેટ એટલે શું? તો ઇન્ટરનેટ એટલે કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક, તેને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે। કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક, તેને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે। આજે તો આ સુવિધા વૈશ્વિક બની ગઈ છે, વિશ્વના દરેક દેશો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે। સામાન્ય રીતે એક ઓરડામાં, એક સ્થળે, એક સંસ્થા, સમગ્ર વિશ્વમાં આજે ઇન્ટરનેટનું જોડાણ આપણને જોવા મળે છે। તો ઇન્ટરનેટની મદદથી વર્તમાન સમયમાં કયા કયા કાર્ય થઈ શકે છે? તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ઇન્ટરનેટની મદદથી અન્ય વ્યક્તિનો સંપર્ક સાધી શકાય છે। હવે આપણે જાણીએ છીએ કે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ હોય તો આપણે અન્ય વ્યક્તિને ઈમેલ કરીને સંદેશો મોકલાવી શકીએ છીએ, અથવા તો આપણે ઇન્ટરનેટની મદદથી વિડિયો કોલિંગ કરીને પણ
અન્ય વ્યક્તિ સાથે સંપર્ક સાધી શકીએ છીએ. એટલે ઇન્ટરનેટની મદદથી અન્ય વ્યક્તિ સાથે સરળતાથી આપણે વાતચીત કરી શકીએ છીએ અથવા તો તેમની સાથે આપણે એક પ્રકારે તેમની સાથે આપણે સરળતાથી વાત કરી શકીએ છીએ. તો ઇન્ટરનેટની મદદથી અન્ય વ્યક્તિનો સરળતાથી સંપર્ક સાધી શકાય છે, તેમની સાથે વાત કરી શકાય છે, માહિતી મોકલી શકાય છે. આવા વિવિધ કાર્યો ઇન્ટરનેટની મદદથી થઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો માહિતીની પ્રાપ્તિ. ઇન્ટરનેટ એ માહિતીનો ખજાનો છે. વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રની માહિતી જોઈતી હોય, વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ કે કોરોના જેવી મહામારી ફેલાઈ છે, તો કોરોના અંગેની માહિતી જોઈતી હોય તો તાત્કાલિક ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત થઈ જાય છે. એટલે ઇન્ટરનેટ એ માહિતીનો ખજાનો છે. કોઈ પણ ક્ષેત્રની માહિતી જોઈતી હોય તો તાત્કાલિક ઇન્ટરનેટની મદદથી મળી જાય છે. એટલે ઇન્ટરનેટની મદદથી માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ઉપરાંત ઇન્ટરનેટની મદદથી અન્ય સિસ્ટમ સાથેનું જોડાણ હોય છે. હવે અન્ય સિસ્ટમ સાથેનું જોડાણ હોવાના કારણે શું થાય છે? તો અન્ય સિસ્ટમ સાથે જોડાણ હોવાના કારણે આપણે ઓનલાઈન બેન્કિંગની સુવિધા પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓનલાઈન બેન્કિંગની સુવિધામાં આપણે નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર કરી શકીએ છીએ. તમે ઘરે બેઠા બસની કે ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવી શકો છો. ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ તમે ઘરે બેઠા જોઈ શકો છો. તો આ બધા જ કાર્ય છે એ ઇન્ટરનેટની મદદથી શક્ય બને છે. ઇન્ટરનેટની મદદથી ફાયદા શું થાય છે? તો એક તો સમય બચે છે અને બીજું નાણાં બચે છે. ઇન્ટરનેટની માલિકી કોઈ પણ વ્યક્તિની નથી. ઘણી બધી સંસ્થાઓ છે એ ઇન્ટરનેટની સુવિધા આપી રહી છે. તો આ રીતે આપણે ઇન્ટરનેટ જોયું કે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક શબ્દના સંયોજનથી ઇન્ટરનેટ બને છે. ઇન્ટરનેટ એટલે આંતર અને નેટવર્ક એટલે જાળવું. ઇન્ટરનેટનો અર્થ થાય આંતર જાળવું. વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ તેને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટને ધ નેટ ઇન્ફોર્મેશન સુપર હાઈવે સાયબર સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. નેટવર્ક એટલે શું? તો કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ માટે સોફ્ટવેર અને હાર્ડવેરથી તેઓ જોડાયેલા હોવા જોઈએ. ત્યારબાદ બે કે તેથી વધુ કોમ્પ્યુટરનું જોડાણ એટલે નેટવર્ક. ઇન્ટરનેટ એટલે શું? તો કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ. ઇન્ટરનેટની માલિકી કોઈની નથી. ઘણી બધી સંસ્થાઓ માત્ર ઇન્ટરનેટની સુવિધા આપતી જોવા મળે છે. ઇન્ટરનેટની મદદથી આપણે વિડીયો કોલિંગ દ્વારા અથવા તો ઈમેલ મોકલીને અન્ય વ્યક્તિનો સરળતાથી સંપર્ક સાધી શકીએ છીએ. ત્યારબાદ માહિતીની પ્રાપ્તિ. ઇન્ટરનેટ એ માહિતીનો ખજાનો છે. કોઈ પણ ક્ષેત્રની માહિતી જોઈતી તો સરળતાથી ઇન્ટરનેટની મદદથી પ્રાપ્ત કરી શકાય છે. અને અન્ય સિસ્ટમ સાથે જોડાણ. અન્ય સિસ્ટમ સાથે જોડાણ હોવાના કારણે ઘર બેઠા તમે રેલવેની ટિકિટ બુક કરાવી શકો છો. ઘરે બેઠા તમે 10મા કે 12મા નું રિઝલ્ટ જોઈ શકો છો. આવા દરેક કાર્ય ઇન્ટરનેટની મદદથી ઘરે બેઠા થઈ શકે છે. હવે આપણે નેટવર્કના પ્રકાર જોઈએ. નેટવર્કના 4 પ્રકાર છે. એમાં લેન, કેન, મેન અને વેન. હવે સર્વપ્રથમ છે લેન. નિશ્ચિત સ્થળના કોમ્પ્યુટરોનું નિશ્ચિત સ્થળ છે એ લોકલ એરિયા નેટવર્ક. એટલે કે નિશ્ચિત સ્થળ છે એ સ્થળના કોમ્પ્યુટરોનો એકબીજા સાથે વાયરની મદદથી કે વાયરની મદદ વગર જોડાયેલા હોય તો તેને લેન તરીકે ઓળખવામાં આવે છે. એક નિશ્ચિત સ્થળના કોમ્પ્યુટરો એકબીજા સાથે પરસ્પર વાયરની મદદ વિના અથવા તો વાયરની મદદ દ્વારા જોડાયેલા હોય તો તેને આપણે લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આવે છે કેન, કેમ્પસ એરિયા નેટવર્ક. એક કેમ્પસના કોમ્પ્યુટરો ઇન્ટરનેટની મદદથી એકબીજા સાથે જોડાયેલા હોય છે તો તેને કેન તરીકે ઓળખવામાં આવે છે. કેન એટલે એક કેમ્પસના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને કેન તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે મેન. એક શહેરના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને મેન નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લું છે વેન. વેન નેટવર્કને કોઈ સરહદ કે કોઈ સીમા નડતી નથી. સમગ્ર વિશ્વના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડવામાં આવે છે તો તેને વેન નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. હવે વેન નેટવર્કના 2 પ્રકાર પડે છે. એક તો એન્ટરપ્રાઇઝ વેન અને બીજું છે ગ્લોબલ વેન. એન્ટરપ્રાઇઝ વેન એક એવું નેટવર્ક છે તો એક મોટી સંસ્થાના વિશાળ રીતે
પથરાયેલા કોમ્પ્યુટરનો સમૂહ તેને વેન નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. એક મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટરનું નેટવર્ક તેને વેન કહેવાય છે. સંસ્થા માટે, માત્ર એન્ટરપ્રાઇઝ નો અર્થ થાય સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક એટલે કે એન્ટરપ્રાઇઝ વેન નેટવર્ક. દાખલા તરીકે સમગ્ર ભારત દેશની જે રેલવેની કચેરીઓ છે, રેલવેની સંસ્થાઓ, રેલવેની ઓફિસો છે, એ એન્ટરપ્રાઇઝ વેન નેટવર્ક થી એકબીજા સાથે, સમગ્ર ભારત દેશની સંસ્થાઓ, કચેરીઓ એકબીજા સાથે એન્ટરપ્રાઇઝ વેન નેટવર્ક થી જોડાયેલી છે. ત્યારબાદ આવે છે ગ્લોબલ વેન. ગ્લોબલ વેન એ ખૂબ જ વિશાળ નેટવર્ક છે. તેનો માલિક, તેને કોઈ સીમા કે સરહદ નડતી નથી, તેની માલિકી કોઈને નથી અને ગ્લોબલ વેન નેટવર્કની કોઈ સરહદ કે પછી કોઈ સીમા નડતી નથી. આ ગ્લોબલ વેન નેટવર્ક એ જુદા જુદા દેશો, વિશ્વના વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું આપણને જોવા મળે છે. અને આપણે જોયું કે એન્ટરપ્રાઇઝ વેન એ સંસ્થા માટે ઊભું કરેલું નેટવર્ક છે, જ્યારે ગ્લોબલ વેન એ અલગ અલગ સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે કે જેને કોઈ સીમા કે સરહદ નડતી નથી, જેને આપણે WWW તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકાર છે: લેન, કેન, મેન અને વેન. વેન નેટવર્કના 2 પ્રકાર પડે છે: એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. ગ્લોબલ વેન એ વૈશ્વિક નેટવર્ક છે જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે, વિવિધ દેશ અને ખંડો સુધી ફેલાયેલું છે, એને કોઈ સીમા કે સરહદ નડતી નથી. એ જુદી જુદી સંસ્થાઓનું નેટવર્ક છે. જ્યારે એન્ટરપ્રાઇઝ વેનની વાત કરીએ તો એક જ મોટી સંસ્થાના વિશાળ પાયે કોમ્પ્યુટરનું નેટવર્ક છે. તો આ જે નેટવર્ક છે એ સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે ને ભારત દેશની બધી જ રેલવેની કચેરીઓ છે એ એન્ટરપ્રાઇઝ વેન નેટવર્કથી જોડાયેલી છે. લેનમાં નિશ્ચિત સ્થળના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાય છે. કેનમાં એક કેમ્પસના કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડવામાં આવે. મેનમાં એક શહેરના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય અને વેનમાં કોઈ સીમા નડતી નથી, સમગ્ર વિશ્વના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય છે.